યોગ્ય છે. આ એક વાત જો હું બોલું ને તમે ખાતરી કરો એમાં ફરક છે. આપણે એવું નહીં કહેતા કે આ વર્ષે તમે 20 વર્ષ ચાસણી કરીને આ ખેડ માટી ચડાવે. જો અત્યારે તમે માટી ચડશે ને તો બી એ જે પલટો થઈને જે કચરું આવ્યું હશે, જે ધારો કે ઉમરાનું કચરું છે વચ્ચેનું, તો બી એને ઉગવા નહીં દેવું. જે જગ્યાએ તમારો સ્પ્રે પડ્યો હશે તે જગ્યાએ કચરું નહીં ઉગવા દે. પહેલા તમને કહ્યું કે બીજની વાવેતર કર્યું તમે તો એને ઉગવા નહીં દે 7 દાડા. પછી બી તમે એને ખેડ કરો છો, પછી તમે એને પેલું પારિયા ચડાવો છો તો એને કચરું થઈ ઉમરામાં કે ચાસમાં તમને ઉગવા નહીં દે. એના પર અંકુશ 100% કરશે. એની સિવાય આ વસ્તુ એવી છે કે તમને મૂળની અંદર કે તમારી જમીનને જેટલી બી આપણે બજ્જર બનાવી છે અત્યારે એનો આ ધીરે 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 તમને ફળદ્રુપતા આપતું જાય છે. એટલે કે જે અંદર રહેલા તત્વો છે એ ખેંચતું જાય છે બહાર. એટલે બે બાજુનું કામ ચાલુ છે કે ભાઈ તમને એક તો કચરાને ઘાસને અંકુશ કરે છે અને તમારા પાકને રક્ષણ આપી રહ્યું છે. એવું નથી કહેતો કે છોડને તમને વૃદ્ધિ કરે છે, રક્ષણ આપી રહ્યું છે. તફાવત સમજાવી રહ્યો. રક્ષણ મીન્સ કે તમારો છોડ કોઈ બી હોય ગૌરાંગભાઈ એટલે મૂળ મુજાતું જાય. તમે કોઈક વાર જોજો કે આટલી ગરમીમાં અત્યારે કોઈ ક્રોપ કરો ને તમે પાણી લો ને તો બીજા દિવસે પાણી પીળું પડતું જાય ક્રોપ. કેમ કે નીચેની જે ગરમી છે એ મૂળને બાજી દે, જલન કરે છે. અંદરની અંદર જેટલી બી નાઇટ્રોજનની જગ્યાએ જેટલું બી તમારું ચિલેટર નીકળે છે એને દજાવે છે. જે આગ કહીએ આપણે તો એને આ રક્ષણ કરી રહ્યું છે. એ જ રીતે તમે અત્યારે અમારી પાસે સ્ટાર અમૃત કરીને છે. તો તમારે યુરિયા ડીએપી ની અત્યારે બધાને મહામારી તો છે, મળે તો છે, બહુ મોટી મહામારી છે. અને આવનારો સમય ખબર નહીં કે હવે સરકાર આપશે કે નહીં આપે. આપણે હું પોતે ખેડૂત છું, આપશે કે નહીં આલે એ તો આપણને હજુ ખબર છે જ નહીં. તો આ તો લગભગ અમે છેલ્લા 7-8 વર્ષથી વાપરીએ છીએ. આજે દિલીપ કાકા જો તમારે ત્યાં આવવાનો મોકો મળ્યો અમને, આ તમારે કપાસ છે કે કોઈ પણ ક્રોપ છે તમે પાણી લો છો તો પાણી સાથે મૂળમાં આપી શકે. 200 લીટર ડ્રમની અંદર 1 લીટર વપરાય. આ હર્બલ ફર્ટિલાઇઝર જ છે. જે રીતે તમે યુરિયા ડીએપી નું કામ કરે છે એ રીતે જ છે, પણ ટોટલી ઓર્ગેનિકમાં છે, હર્બલમાં છે. આ 1 વીઘામાં 1 લીટર વપરાય. હવે તમે ધારો કે પાણી જતું હોય જો અને એને આખી બાટલ બી લટકાવી દો કરી ઊંધી પાડીને ડ્રીપ મિક્સ દ્વારા, તો પણ આ તમારું કામ એ જ કરશે. તમારે યુરિયા ડીએપી કે એનપીકે 19-19 કે અન્ય કોઈ બી રાસાયણિક ખાતર નાખવાની જરૂર તમને પડે નહીં. હવે આપણે રાસાયણિક ખાતરની વાત કરીએ તો રાસાયણિક ખાતર જેટલા બી આપણે વાપરીએ છીએ ને એ બધા જ રાસાયણિક ખાતરોની જેટલી ક્ષમતા છે, ધારો કે આજે તમે યુરિયા નાખવાનું એક જ બેગ છે 1 વીઘે કે ભાઈ 20 કિલો નાખવાનું, પ્રમાણ દરેક ક્રોપના આપેલા છે. કપાસ તમે કરો છો એટલે યુરિયા તમારાથી 15 કિલોથી વધારે વપરાતું નથી વીઘે. અને તમે નાખો છો કેટલું? કેટલા નાખો છો? 45 થઈ રહ્યા છે. કેટલું નાખો છો? 45 કિલો નથી નાખતા. અમારે કરપડ અને બબ્બે વીઘો તમે ખેલે છોડી દો છો. કારણ કે પેલા કાકાએ છોડી લે તમે છોડી. તમારે પેટમાં જગ્યા તો 2 જ રોટલીની હોય કે 4 રોટલી ખાતા હોય કે 5 ખાતા હોય, પછી 6ઠી રોટલી તો તમે ખાતા જ નથી. તો પછી તમે યુરિયા કેમ નાખો ડબલ? કે એનપીકે કેમ નાખો? ડીએપી કેમ નાખો? ક્રોપને જોઈએ છે એટલું જ આલો ને. તમને અમે એવું નહીં કહેતા કે હું નહીં કહેતો કે આપણે બધાની ભૂલ છે કે આપણે ક્રોપને જોતી વસ્તુ નહીં આવતા. અને જરૂર છે એક જ બાટલી. આપણે મારો એક ખેડૂત છે ધુવારણ આગળ, ધુવારણની નહીં ધોળકા તાલુકામાં. તો મેં એને એવું કહ્યું હતું ડાંગરની અંદર અમારા સ્પેશિયાલિટી એવી છે કે ચારાની અંદર જ પાણી હોય એટલે એક જ જગ્યાએ ઉભો રહીને દવા રેડી દેવા. પાણી હોવું જોઈએ, ઓટોમેટિકલી સ્પ્રેડ થઈ જાય. આપણે એને વીઘે એક કહી દીધે ભાઈ નાખ્યા હતા એમ બાપ. ખર્ચ તો એને લાગ્યો જ. મેં કહ્યું તને 50% ખર્ચ ઓછો કરતો કારણ કે જલ્દી ઉગી જાય ને તો સરસ. મને તો પૈસા આવે છે હું તો કમાઈશ. પણ તને જરૂર છે 1 લીટરની તો 1 જ લીટર વાપર. એવી રીતે યુરિયા ડીએપી કોઈ પણ રાસાયણિક ખાતરો આપણે વાપરીએ છીએ તો એ બધાને જરૂર છે એટલી જ વાપરવા. સમયગાળો ચૂકો છો આ ગૌરંગભાઈ કે જેવું તો તકલીફ પડે ના પડે એવું નહીં. ટેકનિકલી તમે જુઓ તો હવે ગયા મહિનામાં ન્યૂઝમાં હોય આવ્યું
એમપીના ખેડૂત એટલો પ્રગતિશીલ છે કે 12 ચાસનો ખેડૂત મગ કર્યા હતા એને બોડી લઈને વેપારીને સીલ મરાઈ દીધી. રીઝન હું તો કે એ જ ખેતરમાં એ જ ક્રોપ કર્યો અને 2 વાવણી કરી. મગ બંનેના સીડ્સ બંને અલગ લીધા. પેલાના લીલાછમ રહ્યા, 12 ચાસ કર્યા તો દિવસે દિવસે પીળા પડતા ગયા. 12 ચાસનો ખેડૂત આજુબાજુમાં બધે પૂછ્યું. જ્યારે એને ખબર પડી, પેલાને એગ્રો વાળાને જઈને કહ્યું કે ભાઈ તે કઈ જગ્યાએ બિયારણ આપ્યું છે, બધાને રિસર્ચ કરતા એને ખબર પડી કે બિયારણમાં કંઈક બોલાવી. કંપનીએ કબૂલ્યું, એગ્રો વાળાએ કબૂલ્યું, બંનેઓને દંડ થયો અને છૂટા પડે. કોઈક વાર આવી બી બને. હવે ડાયરેક્ટ હાઇબ્રિડ બિયારણ બધા બીજી વાર તમે વાવણી નથી કરી શકતા, કારણ કે અત્યારે તમે જેટલું બી રાસાયણિક ને જેટલા બી કેમિકલ વાપરો છો એટલે તમને ખર્ચ ત્યાંથી જ શરૂઆત થાય. પેલું બિયારણથી જ ખર્ચ ચાલુ થાય. તમે અત્યારે એક સારી કામ કર્યું કે ભાઈ ગયા વર્ષનું બિયારણ આ વર્ષે વાપરવાની પ્રવૃત્તિ ચાલુ કરી. અહીંયા મેં જાણું તો એટલે કે આપણે આવતા લગભગ હું આ બાજુ આવે મને લગભગ 10-8 વર્ષ થઈ ગયા. એ પહેલા છે ને આપણે દેશી કપાસ પર મને એટલી ખબર છે 2012 ની કે એવી વાત કરું હે આટલો ઊંચો કપાસ થતો હતો, દેશી કપાસ થતો હતો આપણો. સરફણ બનાવે છે. હવે એ કપાસ તમને કહીએ ને તો વાવણી કેટલી થતી હતી એની? બહુ તો તમારું વેણી આવી 3 વેણી આવતી હતી. ત્રીજા મહિનામાં તમે એને ખાલી કરી દેતા હતા. તો એ આવક તો એટલી જ હતી. આવકમાં ફરક નતો કરવાનો. જે અત્યારે આપણે રાઉન્ડ ઓફ વાપરીએ છીએ, 5G ને 7G વાપરીએ છીએ, એ જ કપાસ એ ટાઈમે એટલો જ ક્વિન્ટલ નીકળતો હતો અને એટલી જ વાવણી થતી, છતાંય તમે ફ્રી થઈ જતા. હવે તો તમે ચોમાસું આવે તેથી જ એને ગોદો ગાળ્યો તે એને ઉનાળું પૂરું થતા લાગે એની પાછળ બધા પાછળ. બીજું કોઈ હુચતું નથી કામ કરવાનું. આપણે નવરા પડતા નહીં કપાસ સિવાય ચાલુ જ હોય. અને બેણોની અત્યારે તો મહામારી 20 રૂપિયા કિલો ને 25 રૂપિયા કિલો ચાલે છે. 20 રૂપિયા કિલોના. અને એ આપણે મજૂર ને કે કોઈને કહી દઈએ કે આટલી ગરમીમાં કે ભાઈ તું મને પ્રોપર પૂરું કરીને હાલ કામ. તો આ બધી પદ્ધતિથી હું તમે પોલીસ પણ તમે નહીં શોધો એવી રીતે મારી એક ગ્રેન્યુઅલ છે, આ રવિ પારસમણી કરીને છે. આ બીજી 1 જ કિલો વપરાય. તમારે કેમિકલ નાખીને વાપરવું હોય એટલે કે યુરિયા ડીએપી તોય વપરાય. તમારે દિવેલીનો ખોળ છે કે કંઈ બી બીજું વાપરતા હોય તમે અન્ય ખાતર કોઈ પણ એની સાથે બી ભેળીને વપરાય. એકલું અને વાપરવું છે ઓનલી ફોર કપાસના 1 છોડે 5 ગ્રામ જશે. વીઘામાં 1 કિલો જાય. માટી સાથે તમે આપી શકશો, રેતી સાથે આપી શકશો, કે તમારે કોઈ બીજી કોઈ બી પ્રવૃત્તિથી આપવું હશે તો અપાશે. ડ્રીપ કરતા હોય તો ડ્રીપમાં આપી શકશો. વોટર સોલ્યુબલ સિલિકોન પ્રોડક્ટ છે, ઇન્સ્ટન્ટ ઓગળી જશે. આ પંપમાં સ્પ્રે કરવો હશે તો પંપમાં સ્પ્રે બી થશે. પંપે 15 ગ્રામનો સ્પ્રે છે, સ્પ્રે બી કરી શકશો. એ જ રીતે આ તમને સ્ટાર અમૃત કહી એ બી તમે સ્પ્રે બી કરી શકશો. બાયો હર્બલની અંદર આ ફર્ટિલાઇઝર છે. 50% ઉપર તમારો ખર્ચ બચાવી દેશે. તમારે કોઈ બી ખાતર વાપરો તમે એટલે મજૂર કરવો પડતો હોય અને જરૂર નહીં પડે. આ તમે વાવણી કરો છો અને પાણી લો છો એટલે તરત જ તમારે એનું કામ ચાલુ થઈ જશે અને 7મે દાડે તમને એનું રિઝલ્ટ અવશ્ય દેખાશે. હવે આ કામ તો તમને પાકનું કરે છે, પાકની વૃદ્ધિ કરશે, પાકનું કામ બી કરશે. તદ ઉપરાંત એ તમને આવનારો સમય, ધારો કે આ વર્ષે તમે કપાસની અંદર કે એમાં કંઈક વૃદ્ધિ કરી, સારી કામ કરી, આવનારા સમયમાં તમારી જમીન 4 ગણી ફળદ્રુપતા વધારે એ કામ કરશે. આનું કામ મેન એ છે કે 52+ કાર્બન છે આની અંદર. એટલે તમારી જમીનની અંદર બીજી દરિયાઈ વનસ્પતિમાંથી નીકળેલા ટેકનિક છે. દરિયાઈ વનસ્પતિમાંથી જે નીકળે એના ટેકનિકલ છે. એટલે આની અંદર તમને એક તો બાયોગેસમાંથી નીકળેલી વેસ્ટેજમાંથી બનેલી વસ્તુ છે. એટલે હોમિક એસિડ નથી આવતો. એક ટાઈપનું તમને એમિનો એસિડ કહી આપે. ટેકનિકલમાં એમિનો એસિડ આવે જે બાયોગેસમાંથી જે વેસ્ટેજ નીકળે તે આવે. એ 15% આવે. 52+ તમને કાર્બન મળે છે અને બાકીની રહેલી વનસ્પતિમાંથી તમારું આ બનેલી પ્રોડક્ટ છે.
એટલે તમે આ વર્ષે ઉત્પાદન કરો છો તો આવનારા વર્ષમાં તમને 3 ગણો ફાયદો કરાવે. જમીનનું જળતર જાળવી રાખે છે, પાણીનું. કારણ કે તમે અત્યારે પાણી લો છો 15 દિવસે લેતા હોય, આજની હાલની વાત કરો ને, ચોમાસાની વાત નથી કરતો. અને આનું તમે ડ્રિન્ચિંગ કરાવો છો, ડ્રીપમાં આવો છો કે સ્પ્રે કરાવો છો, એટલે ફરીવારનું નેક્સ્ટ પાણી તમારે 17, 18 દિવસે કે 20 દિવસે લેવાનો વારો આવે ત્યાં સુધીની ઘણી ક્ષમતા ધરવી રાખે પાણીને સંગ્રહ કરી રાખે છે, જળતર નથી થવા દીધું. તદ ઉપરાંત તમારા બેક્ટેરિયા જેવી જમીનમાં જે સૂક્ષ્મ જીવો, જે બેડ છે, જે તમને મૂળને નિમેટોડિયમ જેવા, એ બધાને એની સામે રક્ષણ કરે અને નીચેના રહેલા અળસિયા જેવા જેટલા બી બેક્ટેરિયા છે, ફૂગનાશકને લાગતા કે ગમે તેવા, જે છોડને વૃદ્ધિ આપી શકે, લીલ ગાય છે તેવા, તેને તમને આ ઉપર લાવવામાં મદદ કરે. આપણા બધા જ બેક્ટેરિયા હાલ છે જ જમીનમાં. જમીન અત્યારે તમારે કને માગી રહી છે કે ભાઈ મને કંઈક સંતોષ થાય એવી વસ્તુ કરો, પણ આપણે ઉઠાઈ બેઠા યુરિયા અને ડીએપીમાંથી બહાર નીકળ્યા નથી અને નીકળીએ નહીં. જ્યાં સુધી સરકાર ચાબુક નહીં ફેરવી જશે મારે ફેરવી દીધો હવે. કારણ કે આવનારો સમય એવો કે તમે 45 કિલોની બેગ લેશો, એની સામે 50 કિલોની બેગ જે આ વેસ્ટેજ કચરો ગણીએ કે કોઈ પણ વસ્તુ ગણીએ, જે આ શહેરોમાં ગામમાંથી જે વેજીટેબલ એ બધાનું આ લોકોએ એક હર્બલ એ બનાવ્યું છે, ઓર્ગેનિક ખાતર બનાવ્યું, જે તમને ફ્રીમાં જ આવવાની છે સરકાર. તમારે ફરજિયાત લેવું જ પડશે. 45 કિલોની યુરિયાની બેગ લો એટલે 50 કિલોની 200 કિલોની બેગ ઘેર લાવવાની. ના, એની જોડે ઇન્ક્લુડ છે. અત્યારે 2200 રૂપિયા છે યુરિયાનો ભાવ, એ આવી રહ્યો છે નવો ભાવ 1900 આવશે. હજુ વાર લાગશે. એ બધી વસ્તુઓ આપણે હજુ હું બોલું કદાચ કોઈ ગવર્મેન્ટમાં કંઈક સ્કીમ આવી, હું આવી 50 કિલોની જગ્યાએ 5 કિલો કરીએ, આપણે એના પર નથી જતા, પણ આવનારો સમય શોર્ટેજ તો આવવાની છે. તો આજથી તમે એક નિર્ણય કરી શકો કે ભાઈ તમારે આવનારો કોર્સ જો સારો આવવો છે તો તમને 2 વર્ષ લાગશે, બીજું વર્ષ તમને લાગે નહીં. બીજા વર્ષે તમારે કોઈ પણ હાઇબ્રિડ ખાતર કરતા, હાઇબ્રિડ બિયારણ વાપરતા હશો, એને વાપરવાની જગ્યાએ તમે તમારા ઘરનું જ વાપરી શકશો. પણ ત્યારે વાપરી શકશો જ્યારે તમારી જમીન તમને એવું કે ના હવે હું સંતોષકારક છે તો તમે વાપરી શકો. ત્યાં સુધી તમે એને વાપરી નહીં શકો. હવે મોટા ખેડૂતો આપણા ઘણા બધા હોય જે પ્રાકૃતિક ખેતીની અંદર પહોંચી ના વળે, નાનું હોય તો પહોંચી વળે કે ભાઈ ચાલે ગૌમૂત્ર અને પેલું જીવામૃત ને અમૃત ને બધું નાનો હોય તો કરી શકે. આપણે 45 વીઘા 40 વીઘો કરવાની હોય તો ત્યાં અમૃત નહીં ચાલે, જીવામૃત નહીં ચાલે. કેટલા કાર્બા લઈ જઈએ, કેટલા ડ્રમો લઈ જઈએ, કઈ કઈ જગ્યાએ લઈ જઈએ. તો સીધી સરળ વસ્તુ છે કે એ જ વસ્તુ તમને જમીનને દહન મળે એવી વસ્તુ આપી રહ્યા છે. સીધું તમારે ધારીએ કે તમારી ડ્રીપ ચાલતી હોય કોઈ પણ જગ્યાએ એને મૂકી દો, વીઘે 1 લીટર જશે. શરૂઆતમાં તમને લાગે તો અલગથી 5 ચાસ કે 1 વીઘું તમને જેવી સંતોષ થાય એવી વસ્તુ. એવી જ રીતે અમારી પાસે ફૂગનાશકનો એક શક્તિ કરીને પ્રોડક્ટ છે જે તમને પેમ્પલેટમાં દેખાય છે. અત્યારે મારી પાસે છે પણ બીજમાં છે. પછી રોજબૂન માટેની મેળબંધી કરીને છે. 20 દિવસ એક્ઝેક્ટ રિઝલ્ટ છે. ઊંધા પગે શેડા પર મરાવવાની, 2.5 ફૂટથી 3 ફૂટના પટ્ટા પર તમે ઊંધા પગે મરાવો એટલે તમને 20 દિવસ લગીને એક્ઝેક્ટ રોજ, ભૂંડ, અંધેડું, સહુડી, આવા અન્ય જંગલી જીવો જેટલા બી હશે ને પ્રાણીઓ, એનું તમને રક્ષણ મળશે. એ બી હર્બલમાં છે. એને તમે નાનું છોકરું ખાઈ જાય સ્પ્રે કર્યા પછી, ચોમાસાનો વરસાદમાં મારો કે ધૂપમાં મારો, ગમે ત્યારે મારો, એ એનું કામ કરશે. હવે એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં, મરી નહીં જાય. એનાથી રોજ ભૂંડ મરી નહીં જાય. આપણે કોઈ બળજો લઈ ગયો ખાય નહીં, ખાય જ નહીં, એમ ખાય જ ના. 2 દિવસનું છોકરું ના ખાય એટલે પેલું બળજો લઈ જાય તો બહુ મોટી વાત થઈ ગઈ. બળજો એમ જાય જ ના એની ગણતરી. તો એનું કારણ શું છે કે મૂકશે ભૂંડ એટલે એને શરદી પકડે અને રોજ જેવું એને મોડું મારવા જાય છે જીભળીએ કે એટલે અંદર એને રવ ચાલુ થઈ જાય. એટલે આવતું એકવાર આવી ગયું હશે તો ફરી વાર નહીં આવે. અત્યારે હું એકવાર આવી ગયો તમે બધા મને કઈક હોકારો નહીં આવે, ફરી વાર હું નહીં આવે. દરેકને માણસની ગ્રંથિ છે એટલે પ્રાણીની ગ્રંથિ છે. 1-2 વાર એને ખબર પડી જાય કઈ ઝટકો વાગે છે એટલે આવતું બંધ થઈ જાય. પણ એ લોકો હોશિયારી કેવી આપણે હવે કે પેલું ઝટકા મશીન મૂકે તો નીચે જમીનને ખોદીને અંદર પહેરે.
રસ્તો હોદે. પણ આ વસ્તુ એવી છે કે એને મોડું લઈને જાય કે હોદે કઈ શરદી પકડે એટલે એ તો પૂરો ખેલ થઈ ગયો એનો. એટલે અહીં આપણને કંટ્રોલ મળે છે અને રિઝલ્ટ બહુ બેસ્ટ. પછી એક ટાઈગર કરીને છે, શક્તિ કરીને છે, ટાઈગરનું કામ છે ઈયળોથી લઈને લીલી ઈયળ, ખાખી ઈયળ એનો કંટ્રોલ કરવાનો. આ બધી પ્રોડક્ટ જે છે પ્રેવાયસી પ્રોડક્ટ છે. જો તમે હર્બલ અને ઓર્ગેનિકમાં જતા હોય તો તમને આની અંદર 50% રાહત છે, એટલે કે 50% તમારો ખર્ચ બચે છે. તદ ઉપરાંત તમને આવનારા રોગોની અંદર રક્ષણ કરે. હવે તમે ઈયળ આવી ગઈ ને આ સ્પ્રે મારવા જાઓ છો તો તમને 5 દિવસમાં જે રિઝલ્ટ ટેકનિકલ આપે છે, ધારો કે કોઈ એપેક 56 લાવ્યું કે ડોન લાવ્યું તો એ ત્રીજે દાડે ચોથે દાડે કે 5 દિવસ મેક્સિમમ 5 દિવસ હોય કોઈ પણ ટેકનિકલના. આ થોડી તમને વાર લાગે. જો આવી ગયું હોય તો 7 દાડે કે 8 દિવસે તમને કંટ્રોલ આવે, પણ તમે પોઈઝન નથી કરી શકતા. હવે તમે અત્યારે કપાસમાં જેટલા બી હેવી મેનર જેટલા બી તમે ટેકનિકલ મારશો ને એટલે વરસાદ પડશે ને લાલ પાન થઈ જશે. લાલ અને પીળા, લાલ જ થઈ જાય, પીળો થાય જ નહીં. કેટલા બી તમે કેમિકલ સ્પ્રે મારો અને જેવો વરસાદ ચાલુ થાય એટલે લાલ પાન થાય એટલે ફરી પાછા તમે દવા લેવા હેડો. એટલે ઓવરઓલ તમે ટેકનિકલ આ જ છે કે પીળું તમને બચાવવા સારું મારો છો અને ફરી પાછું એને જ બચાવવા ફરી લાવો છો. આ તમને એકવાર વાપરવાનું છે, ફરી વાર વાપરવાનું નથી થતું અને તમારી વૃદ્ધિ, તમારા ખર્ચમાં ઘટાડો અને તમારા પાકમાં આવકમાં વધારો. આ એક પ્રવૃત્તિ છે આપણી કંપનીની સ્ટ્રેટેજી છે કે આ તમે પટ મારવાની દવા છે. પટની અંદર બી તમે પટ આપી શકો 10 ml નો 1 કિલો. જે અત્યારે તમે જેટલા બી બિયારણ લાવો ને હાઇબ્રિડ બિયારણનો પટ ઉતારી દે અને આપણો ઓર્ગેનિકનો પટ ચડે છે. એટલે આજે તમે વાવણી કરવાની હોય તો એક દિવસ અગાઉ એટલે કે નાઇટમાં તમે એનો પટ મરાવો છો એટલે કેમિકલ બધું નીચે ઉતરે છે અને ઓર્ગેનિક એના પર ચડે છે. હવે એનાથી જેટલા બી મૂળને ખાવાવાળા, બીજને ખાવાવાળા જેટલા બી અંદરના બેક્ટેરિયા હશે ને એની સામે રક્ષણ કરશે, મૂળને સીધું નીચે ઉતારશે. ગીર ગાય હશે કે પેલી કોનશિયાળ હશે, પછી કોનશિયાળ બીજને ખાઈ જ જાય એની સામે રક્ષણ કરે. કોટની દવા છે, તદ ઉપરાંત ઈયળની છે, તમારે ફંગીસાઇડમાં છે. હવે તમે જે રીતે કહ્યું મને કે તુવેર તો ઉગી ગઈ છે, માવારી ના આવી પણ તુવેર આવી નહીં, તો એના માટે શક્તિ કરીને છે હું ઘણા વખતથી આપું છું, શરદી આપું છું, પાદરામાં આપું છું.